અરે જુઓ જુઓ સ્વામિનારાયણ, એક દિવસ આ પોકરણગઢની પ્રજા આપણને વાંજિયા જેવા મહિના બોલતી હતી, પરંતુ આજે આ બંને કોવળો આવતા આપણું આંગણું પાવન થઈ ઉઠ્યું છે. માટે આવો મારા લાલ, મારું આંગણું દીપાવો મારા બા. તમે આવો ને મારા હે બાર રે મારો આંગણો દીપાવો યાદ. રાજભવનમાં સ્વાગત તમારું, ફૂલડે વધાવો મારા બા. રાજભવનમાં સ્વાગત તમારું, ફૂલડે વધાવો મારા બા. આવો ને રંબે, આવો વિરંબે, આવો ને રંબે, આવો વિરંબે, કરવા ભક્તોના કલ્યાણ. તમે આવો ને મારા બાળ રે મારું આંગણું દીપાવો યાર. એ તમે આવો ને મારા બાળ રે મારું આંગણું દીપાવો યાર. માતા તમારી વાતો જુએ છે, અંતરમાં જાજી હા. માતા તમારી વાતો જુએ છે, અંતરમાં જાજી હા. પિતા યજમલજી આશીષ આપે છે, પિતા યજમલજી બેટા આશીષ આપે છે. વંદન કરો વારંવાર, આવો રામદેવ આવો વિરમદેવ, આવો રામદેવ આવો વિરમદેવ, કરવા ભક્તોના કલ્યાણ, કરવા ભક્તોના કલ્યાણ.
હે બનીને 5 વર્ષના બાળ લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. પિતા યજમાલજી કહેવાય લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. માતા મીનળ દેવ કહેવાય લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. બેની સગુણા કહેવાય લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. વીરા રામદેવ કહેવાય લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. વીરા વીરમદેવ કહેવાય લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. મેલમાં કુમકુમ પગલી પડાય લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. હે કરવા ભેરવનો સહાર લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. હે બનવા ડાલીના ભગવાન લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. હે બનવા હરજીના ભગવાન લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. બનીને 5 વર્ષના બાળ લીધો મેં તો યજમાલ ઘેર અવતાર. અરે વીરા પ્રધાનજી, જી માત્ર રાજમાંથી બંને બાળકોને બોલાવો. હમણાં જ બંને કુંવરોને બોલાવું છું. હે આજે પ્રધાનજી બોલાવે બંને ભાઈ આવ્યા રે. આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. પ્રધાનજી બોલાવે બંને ભાઈ આવ્યા રે. અરે પ્રધાનજી, રાજમાં અમારા શું કામ પડ્યા? તમારા માતૃશ્રી બોલાવે. માતૃશ્રીને પ્રણામ. આવો બેટા, સુખી થાઓ. આવો બેટા, મારી પાસે આવો. કારણ કે ભગવાન દ્વારકાધીશે મને ફૂલ જેવા બે કોર આપ્યા છે, તો તમને અડગા મૂકવા માટે મારું મન નથી માનતું. માટે આવો, હું તમને ગળે લગાડીને રમાડું. ફૂલડા આ દેવ તણા છે દીધેલ દુધેડા માત તણા પીધેલા
હૈડા નાર મારા દલડાન મોતી હૈડા નાર મારા દલડાન મોતી જીવું છું બાલુડા તારા મુકડાન જોતી જીવું છું બાલુડા તારા મુકડાન જોતી મુકડાન જોતી અરે બેટા રામદેવ રામદેવ આમ રિસાઈને કેમ ઊભા રહી ગયા બેટા તમારા માટે હું દૂધ મંગાવી આપું બેટા માં હું દૂધ નહીં પીવું. ભાઈ તું દૂધ નહીં પીએ તો હું પણ દૂધ નહીં પીવું. અરે રામદેવ રામદેવ આવી જીત છોડી દો ને થોડા દૂધ પી લ્યો બેટા માં મારે ઘોડો ખેલવો છે. અરે બેટા હજી તમે બંને બહુ નાના છો મોટાથી જરૂર ખેલવજો બેટા માં મને ઘોડો નહીં લઈ આવી દો તો હું દૂધ નહીં પીવું, નહીં જ પીવું. માં રામદેવ તો હવે સાચું કા રિસાઈ ગયા છે. હવે બેન સગુણાને બોલાવો, તે રામદેવને જરૂર મનાવી લેશે. અરે બેટા વિરમ સગુણા બહુ દૂર છે ને પઢિયાર બહુ ઘમંડી છે માટે બેનને નહીં મોકલે બેટા માં મેં ગુરુજીને વચન આપ્યું છે તે લીલોડા ઘોડો છે કદાચ માં મને લીલોડો ઘોડો મકવાઈ દો ને માં. અરે રામદેવ તું શું બોલે છે કઈ સમજાતું નથી બેટા લીલુડો ઘોડો માડી, લીલુડો ઘોડો માડી, ઝટપટ મગવાય દે, ઘોડલિયો મગવાઈ દે, માં મને ઘોડલિયો મગવાઈ દે. લીલુડો ઘોડો માડી, લીલુડો ઘોડો માડી, ઝટપટ મગવાય દે, ઘોડલિયો મગવાઈ દે, માં મને ઘોડલિયો મગવાઈ દે. મોર જાત નાનો છે રે ઘોડો તને પાડ છે લાડક વાયુ રામ દે તું માની વાત માન છે મોર જાત નાનો છે રે ઘોડો તને પાડ છે રે લાડક વાયુ વિરમ દે તું માની વાત માન એ મોટો થઈને ખેલવજે તું મોટો થઈને ખેલવજે તું કષ્ટ સૌના કાપજે દ્વારકાથી પોખરણ ગઢ રે, તુજ આંગણે આયો રે, ગરુડજી કી સાથે પ્યારે, વચને બંધાયો રે. લીલુડા ઘોડા રૂપે ગરુડજી પૂજાશો રે, લીલુડા ઘોડા રૂપે ગરુડજી પૂજાશો રે, ઘોડલિયો મગવાઈ દે, માં મને ઘોડલિયો મગવાઈ દે, ઘોડલિયો મગવાઈ દે, માં મને ઘોડલિયો મગવાઈ દે. લીલુડો ઘોડો મારા લીલુડો ઘોડો મારા લાલ મોગવાય દો ઘોડલિયો મગવાય દો તને ઘોડલિયો મગવાય દો ઘોડલિયો મગવાય દો તને ઘોડલિયો મગવાય. અરે વીરા પ્રધાન જી માતૃ આ બાળકો આમ નહીં માને માટે મહારાજને બોલાવો અમારા મહારાજ તો સામેથી આવતા જણાય છે. અરે સતી અત્યારે અમારા શું કામ પડ્યું? આપણા બંને બાલુડાઓએ હઠ લીધી છે કે પ્રથમ ઘોડીલા ખેલવી પછી જ દૂધ પીશે તો તેઓ માટે સારો ઘોડીલો બનાવી આપો હમણાં જ રાજમાંથી દરજીને બોલાવી અને ઘોડાની વ્યવસ્થા કરો. પ્રધાનજી રાજમાંથી દરજીને બોલાવો. અરે મહારાજ હમણાં જ રાજ્યમાંથી દરજીને બોલાવી અને ઘોડાની વ્યવસ્થા કરાવું છું. લ્યો મહારાજ ઘોડીલો સિવાય તૈયાર થઈ ગયો છે. અરે વાહ દરજી, ઘોડીલો તો સરસ મજાનો બનાવ્યો. આ ઘોડીલો બનાવવામાં તારે કેટલા દિવસ થયા અને કેટલા જણ થયા? અરે મહારાજ આ ઘોડીલો સીવવામાં મારે 12 દિવસ અને 12 જણ થયા. કઈ રીતે?
એ સોય દોરો કાતા રમે ત્રણ જણા રે અમે ત્રણ જણા રે એ ટેબલ ખુરશી હંચો અમે છો જણા રે અમે છો જણા રે એ રાજપતિ બટન અમે નવ જણા રે અમે નવ જણા રે એ દરજી દરજણ બાબુલાલ અમે 12 જણા રે અમે 12 જણા રે લીલા જેવી હોય તો જોને મારે ઘેર જાવું છે પ્રધાનજી રાજમાંથી બંને ભાઈને બોલાવો. હમણાં જ બંને કુંવરોને બોલાવું છું. આવો બેટા, તમારા માટે ઘોડીલો તૈયાર થઈ ગયો છે, તો હું તમને બંને ભાઈને ઘોડીલે રમાડું. એ રમો રમો રામ દે રમો ને વિરમ દે એ રમો રમો રામ દે રમો ને વિરમ દે રમ તું પિતાજી રમાડે રમ તું પિતાજી રમાડે. લ્યો બેટા, આ ઘોડીલો તમે બંને ભાઈ ઘોડીલે રમો. અને હા બેટા, બહુ દૂર ન જતા, સમયસર આવી જજો. ઘોડીલા ખેલવે વીરમ દેવ ઘોડીલા ખેલવે વીરમ દેવ એના હાથમાં તે તીર ઘોડીલા ખેલવે વીરમ દેવ પિતા યજમલજીના બાળ ઘોડીલા ખેલવે વીરમ દેવ
ખેલવે રામદેવ વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર પિતા અજમલજીના બાળ ઘોડીલા ખેલવે રામદેવ વીર રમાતા મીનળ દેના બાળ ઘોડીલા ખેલવે રામદેવ વીર રવેની સગુણાના વીર ઘોડીલા ખેલવે રામદેવ વીર રવિરા વીર રામદેવ 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 જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ઉડે ઉડી દર્શન વેળાયું ઉડી જાય ઘોડલીઓ લઈને ઉડે પિતા યજમલજીના બાળ ઘોડલીઓ લઈને ઉડે અરે આ શું આ ઘોડલીઓ તો ગંગાના ગઢમાં ઉડ્યો જાય છે હવે ઘરે જઈને હું માતા પિતાને શું જવાબ આપીશ હે આજે વિરામ દેવ રૂવે રે ચાંદન ચોક મારે અરે વીરા વીરા હું ઘરે જઈને માતા પિતાને શું જવાબ આપીશ વીરા હારે આજ ચંદન ચોક વચ્ચે રે બને ભાઈ ઘોડીલા ખેલવ્યા અરે વીરા વીરા હું ઘરે જઈશ તો પિતાજી પૂછશે વીરા હારે એવા ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે ગયા અરે વીરા ઉડી ગયા ગગન ગઢની મોજાર ઉડી ગયા ગગન ગઢની મોજાર ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી રે ગયા અરે વીરા વીરા હું ઘરે જઈશ તો પિતાજી પૂછશે વીરા મારે આજ ઘરે રે જાસુ તો પિતાજી પૂછશે રે અરે વીરા હું ઘરે જઈશ તો પિતાજી પૂછશે વીરા કિયા મેલી આવ્યા નાને રો વીર કિયા મેલી આવ્યા નાને રો ભાઈ કરે રે જાસુ તો પિતાજી પૂછશે રે અરે વીરા વીરા હું ઘરે જઈશ તો માતાજી પૂછશે વીરા હારે આજ ઘરે રે જાસુ તો માતાજી પૂછશે રે અરે વીરા વીરા હું ઘરે જઈને શું જવાબ આપીશ વીરા મારે આજ ઘરે રે જાસુ તો માતાજી પૂછશે રે કિયા મેલી આવ્યા નાને રો વીર કિયા
અરે વીરા વીરા હું ઘરે જઈશ તો બેની બાપુ જ છે વીરા મારે આજ કરે રે જાસુ તો બેની બાપુ જશે રે અરે વીરા કિયા મેલી આવ્યા નાને રોવીર કિયા મેલી આવ્યા નાને રો ભાઈ ઘરે રે જાસુ તો બેની બાપુ જશે રે આજે કુવામાં ઉતારી વીરા મારા વરદ કૈપા હે વરદ કૈપા તમે મારા વીર વરદ કૈપા તમે મારા વીર કુવામાં ઉતારી વીરા મારા વરદ કૈપા આજે નાનેરા ભાઈએ રે મુજને ડગો રે દીધો હે ડગો દીધો તમે મારા વીર ડગો દીધો તમે મારા વીર નાને રાભાએ રે મુજને ડગો રે એ જોવું વીરા વાટ તમારી હું જોવું વીરા વાટ ડાળને પૂછું પાનને પૂછું પૂછું એક સવાલ
આ ઘોડલિયો તો હજુ પણ પાછો ન ફર્યો. હવે લાવ વીરા પ્રધાનજીને બોલાવ. આજે વિરામ દેવ બોલાવે પ્રધાનજી આવજો રે. આવજો ચંદન ચોકની મોજાર, ચંદન ચોકમાં પૈડા તમારા કામ. વિરામ દેવ બોલાવે પ્રધાનજી આવજો રે. વીરા વિરમદેવ, અત્યારે ચંદન ચોકમાં પ્રધાનના શું કામ પડ્યા? રાજમાંથી મારા પિતાશ્રીને બોલાવો. અહીંયામાં હિંમત રાખો અને મનના માયલાને શાંત રાખો. હમણાં જ તમારા પિતાશ્રીને બોલાવો. પિતાશ્રી આજે કહો ને વિરમદેવ દલડા સેના રે ઉદા કરી દિયો તમારા દીકરાની વાત કરી દિયો તમારા રૂપિયાની વાત કહો ને વિરમદેવ દલડા સેના રે ઉદા. આજે વિરમ દેવ કહે ને પિતા મારા સાંભળો ને. અરે બેટા શાંત થઈ જા, જે હોય તે કહી દે. કરી દઉં મારા રુદિયાની વાત, કરી દઉં મારા દિલડાની વાત. ઘોડી લાગે લવદા રામદેવ ઉડી રે ગયા. બેટા તમે ઘરે જાઓ, રામદેવ જ્યાં હશે ત્યાંથી આવી જશે. જેવી પિતાશ્રીની આજ્ઞા. પ્રધાનજી રાજમાંથી દરજીને બોલાવો. મહારાજ, હમણાં જ દરજીને હાજર કરું છું. અરે મહારાજ, રાજમાં બોલાવવાનું કારણ? અરે દરજી, આ ઘોડીલાની અંદર એવું તે શું કામણ કર્યું કે ઘોડીલો ખેલવતા ખેલવતા મારો રામદેવ આકાશ માર્ગે ઉડી ગયો? અરે મહારાજ, ઘોડીલામાં અમે એવું કાંઈ કર્યું નથી. અરે દરજી, જે હોય તે સત્ય કહી દે, નહીતર સંકટ જેલ જવું પડશે. સાચું જ કહું છું મહારાજ. પ્રધાનજી, આ દરજી આમ નહીં માને, અને જેલમાં પૂરો. જ્યાં સુધી રામદેવ પાછો ન ફરે ત્યાં સુધી છોડતા નહીં. ऐसा ऐसा वायदा रजवाड़ी कायदा दरजी पुराणो संकट जेलમાં એ મારી વારે આવો રામદેવ પીર, મારી વારે આવો હિંદવા પીર, દરજી પુરાણો સંકટ
સજા નવ લેણું તારી સજા નવ લેણું તારી સજા આજે આટલો ગુનો રે પીર મારો માફ રે કરો હવે નહીં કરું આવી ભૂલ હવે નહીં કરું આવી ભૂલ આટલો ગુનો રે પીર મારો માફ રે કરો અટલો ગુનો રે પીર તારો માફ રે કરે હવે પછી નવા કરજે ભૂલ અટલો ગુનો રે પીર તારો માફ રે કરે બોલો રામા પીરની જય અરે પ્રધાનજી, આજે મારા પુત્રનો જન્મદિવસ હોય, રાજમાંથી કવિને બોલાવો. હમણાં જ કવિરાજને બોલો. તો જોને ધન આ તો ધન ધાન મારવાડ દેશ ને અને ધન છે અજમાલ રાજ. આ તો જને ત્યાં રામદેવ વિરમદેવ અવતરા એનો ધાન્ય થયો અવતાર. सूर्य छुपे नहीं बादल छायो. राणे चलो रजपूत छुपे नहीं. राणे चलो रजपूत छुपे नहीं. दाता छुपे ना घर में
જેવો પેલો રે કસુંબો અજમલ રાયને ધરો એમ કારી માની લો અજમલ રાય પેલો રે એ કસુંબો અજમલ રાયને ધરો એવો બીજો રે એક સુંબો વિરમ દેવને ધરો એમ કારી માની લ્યો વિરમ દેવ બીજો રે એક સુંબો વિરમ દેવને ધરો એવો ત્રીજો રે એક સુંબો રામદેવ પીરને ધરો એમ કરી માની લ્યો રામા પીર ત્રીજો રે એક સુંબો રામદેવ પીરને ધરો હા હા અજમલ રાજા આમ કેસર કછુમાં મીઠા ન લાગે જ્યાં સુધી રામદેવ વિરમદેવ ભૈરવ નામના રાક્ષસને મારવાનું વચન ન આપે ત્યાં સુધી આ કેસર કછુમાં એ અગ્રાજ છે. હા હા કવિરાજ, હજી મારો રામ નાનો છે, મોટો થશે ત્યારે જરૂર ફેરવાનો સહાર. ભૂલો છો અજમલ રાજન, કૃષ્ણને મારનાર કૃષ્ણને કદી નાના ન ગણો. અરે રાવણને મારનાર રાવણને મારનાર રામને કદી નાના ન બસ કરો કવિરાજ. અંજલિ ભરી છે પાણીની, તેમાં સર્વદેવ સમાય છે. જો હું ભૈરવનો સહાર ન કરું તો મને રામ દુહાય છે. ઓહો, રામદેવ વચન લેતા વિચાર કરજો. આ કઈ દાંડિયા રાસની રમત નથી. બાર ગામ સુધી, અરે બાર ગામ સુધી પશુ પક્ષી કે માનવ જેવી જાત રહેવા દેતો નથી. કવિરાજ, તો તે સમયે જોઈ લેવાશે. પ્રધાનજી કચેરી બરખાસ્ત કરો. એ ખમ્મા 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 પીને દાદી ખમ્મા મારા હિંદવા પીરને ઘણી ખમ્મા ગંગા રાયને દાદી ખમ્મા મારા હિંદવા પીરને. હલો ગદી દડે રहुआ અરે ગોવાળિયાઓ, તમે આ શેની રમત રમી રહ્યા છો? અમે આ ગેદી દડાની રમત રમી રહ્યા છીએ. અમારે પણ રમવું છે. તો એક શરત, શી શરત છે? જે દડો ભેરો ભૂમિમાં નાખે તેને એકલાને લેવા જવાનું છે. અમને મંજૂર છે. તો ચાલો રમીએ. આજે પ્રથમ દડું લેડી રામદેવ રે રમે. એ જય ચડ્યો ચંદન ચોકમો ઝાડ, જય ચડ્યો ચંદન ચોકમો ઝાડ.
શરત મુજબ મારા હાથે જ આ દડો ભેરવ ભૂમિમાં ગયો છે, માટે એકલો જ લેવા જાઉં છું. ભલે વીરા. અલખ નિરંજન નિરંજન અલખ નિરંજન નિરંજન આદેશ 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 માતા મોરી પાર્વતી ને પિતા મહાદેવ માતા મોરી પાર્વતી ને પિતા મહાદેવ રે તેરવાનો ગુરુ તો પાવો ભરીનાથ રે પાવો ભરીનાથ રે. આદેશ જોગી બાળીનાથ, આદેશ. અરે મારા ભેરવાએ 12 વર્ષો સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દીધી નથી, તો અહીં માનવનો અવાજ ક્યાંથી? જોગી બાળીનાથ, આ ગેડી દડાની રમતું રમતા મારા હાથે દડો તમારી ભૂમિમાં આવ્યો છે. મને જલ્દી દડો પાછો આપો, ગોવાળિયાઓ મારી રાહ જુએ છે. कैसा तेरा दरुलिया ने कैसा तेरा बोल रे कैसा तेरा दरुलिया ने कैसा तेरा बोल रे तेरवानो गुरु तो पावो भरीनाथ रे पावो भरीनाथ रे. મારો સોના ચાંદીનો દડો જોઈ બાળીનાથની દાનત બગડી છે. અરે જોગી બાળીનાથ, મને જલ્દી દડો પાછો આપો, મારા ઘેર મારા માતા પિતા રાહ જુએ છે. અરે બેટા, સામે લીમડાની છાયા નીચે તારો દડુલિયો પડ્યો છે, તું જલ્દી લઈને ચાલ્યો જા, નહીંતર મારો ભેરવો આવશે તો તને મારી નાખશે અને મને બાળ હત્યાનું પાપ લાગશે. અરે જોગી બાળીનાથ, આ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આવી મેઘલી રાત જામી છે. મેઘલી રાતે આવડો બાળક એકલો કેવી રીતે જાવ? આજની રાત તમારી મઢીમાં મને આશરો આપો, સવારે હું ચાલ્યો જઈશ. અરે બેટા, મારા ભેરવાએ 12 વર્ષ સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દીધી નથી, તો તારું રક્ષણ હું સી રીતે કરું? બેટા, તું બાળક છે, અત્યારે સંધ્યાનો સમય પણ થઈ ચૂક્યો છે. અરે બેટા, તું હઠ જ પકડી રહ્યો છે, તો ચાલ આજની રાત તને હું મારી મઢુલીમાં છુપાવી દઉં. મારો ભેરવો પાસે મારે જૂઠું બોલવું પડશે. ચાલ બેટા ચાલ, તને મઢીમાં છુપાવો રે. ચાલ બેટા ચાલ, તને મઢીમાં છુપાવો રે. મઢીમાં છુપાવો તને ગોદડીઓ ઢાળું રે. અરે રે ભેરવો, અરે રે ભેરવો, કાચી કાચી જાયું મટાવે રે ભેરવો.
અરે ભેરવા તે મારે બાળકો સુધી કોઈ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત રહેવા દીધી નથી. નથી આવતી ગુરુદેવ. અરે ભેરવા તો તને માનવની ગંધ આવે છે ક્યાંથી? આવડી મઢીમાં. અરે ભેરવા જો તને તારા ગુરુદેવ ઉપર વિશ્વાસ ન હોય તો તારા ગુરુદેવની મઢુલી તું જરૂર તપાસી શકે છે ભેરવા. જરૂર તપાસી. ગુરુદેવ, ગુરુદેવ, મારા પગ કેમ પાછા પડે? અરે ભેરવા કોઈ દિવસ નહીં અને આજ તારા પગ પાછા પડી રહ્યા છે ભેરવા. અરે ભેરવા કોઈનું રક્ષણ ઈચ્છિત હોય એનું ભક્ષણ ન કરીએ ભેરવા. અરે ભેરવા જા હું તને મારા મંત્રની શક્તિથી 4 કરાનું બળ આપું છું. એ 4 કરોડ ગુરુદેવ, ગુરુદેવ, હજી પડે મારા પગ પાછા પડે. અરે ભેરવા હજુ જો તારા પગ પાછા પડતા હોય તો તારા ગુરુદેવનું વચન યાદ કર ભેરવા. નહીં ગુરુદેવ, 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 બીજો શિષ્ય નહીં થયો. અરે ભેરવા નક્કી કોઈ આ ભૂમિ ઉપર મારો બીજો શિષ્ય હોતા ધણ કરી ચૂક્યો લાગે છે. તેથી જ કદાચ તારા પગ પાછા પડતા હશે ભેરવા. અરે ભેરવા આ ભૂમિ ઉપર તારા પાપનો ભાર પણ વધી ચૂક્યો છે. અહીં ગુરુ અને શિષ્યનો કદાચ નાતો પૂર્ણ થતો હશે ભેરવા. અરે ભેરવા આ ભૂમિ ઉપર કદાચ તું 12 કરાના બળે ખેલી રહ્યો છે ભેરવા. અરે ભેરવા આ ભૂમિ ઉપર અવતાર ધારણ કરનાર કદાચ 16 કરાના બળે ખેલી રહ્યો છે ભેરવા. તો જા ભેરવા હું તને મારી અંતિમ અને છેલ્લી 16 કરાનું બળ આપું છું. 16 કરોડ ગોદડીનો અંત કેમ આવતો નથી? અરે ભેરવા મેં તને મારી નાની ઉંમરમાં છોડી દીધો, પરંતુ આજ તારો સંહાર મારા હાથે થશે. મારું મોત ન હોય. ભેરવા તારું મોત ન હોય તેનું કારણ બતાવ. મારા ગુરુનું વચન છે કે બીજો શિષ્ય થાય તો મારું મોત થાય. તો ભેરવા આ તારા ગુરુ બાળીનાથનું વચન અહીં પૂર્ણ થાય છે. કઈ રીતે? અરે પાપી તારી બીકે ગુરુ બાળીનાથે તેમની મઢીમાં મને આશરો આપ્યો. મને અમર ગોદડી ઓઢાડી. ગોદડી ઓઢાડતી વખતે તેમનો જમણો હાથ મારા માથા ઉપર મૂક્યો. ત્યારથી મેં બાળીનાથને ગુરુ ધારણ કર્યા છે. તો મને ગુરુ ભાઈ કહેવાય. ભાઈ ભાઈ ના મોત ન હોય. અરે પાપી તું મારો ગુરુ ભાઈ થયો એટલે તને મારતો નથી, પરંતુ આ ભૂમિની અંદર 7 પાતાળ ભંડારી માથે 100 મણની શિલા મૂકું છું. તો કહું ભૂખા મરી જાવ. અરે ભેરવા રણુજાની અંદર ભાદરવા સુદ નોમ દસમ 11 નો મેળો ભરાશે. દસમનો પ્રસાદ જે ભક્ત ધરાવશે તે મને મળશે. 11 નો પ્રસાદ એ તને મળશે ભેરવા.
હવે મને આજ્ઞા આપો ગુરુદેવ. આ કોઈ સામાન્ય પુરુષ નથી લાગતો, કોઈ મહાપુરુષ લાગે છે. તો ચાલ તેમના માતા પિતા અને તેમના ગુરુનું નામ પૂછી લઉં. કોણ તારી માતા અને કોણ તારા પિતા રે? કોણ તારી માતા અને કોણ તારા પિતા રે? કિયા રે ગુરુ ના તમે ચલા રે હોવા. માતા મારા મેનરદેવ, પિતા અજમલ રાય, આપ જેવા સમર્થ જોગી બાળીનાથ મારા ગુરુદેવ છે. અરે ગુરુદેવ, હું બધું જાણું છું કે તમે મને તમારી મઢીમાં આશરો ન આપ્યો હોત, તમારી અમર ગોદડી ન ઓઢાડી હોત, તો હું આ કાર્ય ક્યારેય ન કરી શકત. હવે મને આજ્ઞા આપો ગુરુદેવ. હા બેટા, એ નાતે તું મારો શિષ્ય કહેવાય. તો ચાલ, શિષ્ય પણ કેવો હોશિયાર છે તો તેમની કસોટી કરી જવું. સામે અમી વાવ દેખાય છે, તે વાવના પાણી છલોછલ ભરેલા છે. મારા મંત્રની શક્તિથી પાણી 7 પાતાળ ઉતારી દઉં. તેમાંથી જો પછી પાણી ભરેલી આવે ને તો જ હું એમને મારો ખરો શિષ્ય માનું. અરે બેટા, સામે અમી વાવ દેખાય છે, તે વાવમાંથી મારા માટે પાણી ભરી લઈ આવો. જેવી આજ્ઞા ગુરુદેવ. અરે આ શું, અમી વાવના પાણી તો પાતાળ ચાલ્યા જાય છે. મારા ગુરુદેવ આજ મારી કસોટી કરે છે, પરંતુ ભાલાની અણીએ આજે વાવમાં ગંગા ને યમુના પ્રગટાવું. કેમ કરી પાણી ભરું હું વાવના, કેમ કરી પાણી ભરું હું વાવના. પાણી પાતાળ જાય ગુરુદેવ, પાણી પાતાળ જાય. ભાલાની અણીએ પાણી ભરું, ભાલાની અણીએ પાણી ભરું. પાણી લ્યો ગુરુદેવ, આ વાવના પાણી લ્યો ગુરુદેવ. લ્યો ગુરુદેવ આ પાણી. ખરેખર તું મહાપુરુષ છે બેટા. એ તો તારી હું કસોટી કરી રહ્યો હતો બેટા. તો ચાલ આજે હું તને કંઠી પહેરાવું. રોજના નામની હો મારા ચેડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. સદગુરુના નામની હો મારા ચેડોકમાં. બાળીનાથ નામની હો માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. અરે ગુરુદેવ, તમે મને તમારો શિષ્ય બનાવી ધન્ય બનાવી દીધો. કહો કહો ગુરુદેવ, ગુરુ દક્ષિણામાં તમને શું આપું? હા બેટા, હું પણ તારા જેવો શિષ્ય બનાવી ધન્ય બની ચૂક્યો છું બેટા. તારી પાસે મારે બીજી શી અપેક્ષા હોય બેટા? આ રણ જંગલની અંદર હું અને મારો ભેડો શિષ્ય બંને એકલા રહેતા હતા. એમનો તે સહાર કર્યો. હવે આ રણ જંગલની અંદર હું એકલો કેવી રીતે રહી શકું બેટા? તો મારી એવી ઈચ્છા છે કે આ રણ જંગલની અંદર નાનું સરખું રૂડું એવું ગામ વસાવ. રણને લીધે ગામનું નામ તો રણુજા રાખ બેટા. અરે ગુરુદેવ, તમારી ઈચ્છા હશે ને તો નાનું નહીં મોટું શહેર વસાવીશ. તેમનું નામ હું અવશ્ય રણુજા રાખીશ. મને આશીર્વાદ આપો ગુરુદેવ. જા બેટા, તારા સદગુરુ બારીનાથનો તને આશીર્વાદ છે. આ નવખંડ ધરતી ઉપર તારા નામના જાપ જપાશે. નવે ખંડમાં તારા નેજા ફરકશે. જા બેટા, તારા સદગુરુ બારીનાથનો તને આશીર્વાદ છે. આદેશ. અલખ નિરંજન, નિરંજન, અલખ નિરંજન, નિરંજન. તું ही तू, तू 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 ही तू. Thank you for watching the video.